बोलो साहब क्या जाओ है? डाकोर चलेंगे। डाकोर द सिटी ऑफ कृष्णा। સવાર સવારમાં ડાકોરનો માહોલ જ અલગ હોય છે. મંદિર તરફ જતા એક અલગ જ દિવ્યતા અનુભવાય છે. મંદિરની આરતી અને ભજનનો અવાજ મનને એક પલમાં શાંત કરી નાખે છે અને આટલા બધા લોકોની શ્રદ્ધા જોઈને અંદરથી એક અલગ જ પોઝિટિવ એનર્જી મળે છે. અને અહીંયા ઠાકોરજી રણછોડરાયના રૂપમાં બિરાજમાન છે અને ડાકોરનો ઇતિહાસ આજથી લગભગ 870 વર્ષ પહેલાંની ઘટના સાથે જોડાયેલો છે. અને તમને ખબર છે, ડાકોરનું વર્ષો પહેલાંનું નામ એક મહાન ઋષિ ડંક ઋષિના નામ પરથી ડંકપુર હતું. અને આ ગામની ઓળખ ત્યારે બદલાઈ જ્યારે ભગવાન રણછોડરાય પોતાની દ્વારકા નગરીથી તેમના ભક્ત બોડાના સાથે ડાકોર આવી પહોંચ્યા. ત્યારથી ડંકપુર બન્યું ડાકોર, જે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સવાર સવારમાં ગોમતી ઘાટ પરનો નજારો, પક્ષીઓનો અવાજ, સૂરજની કિરણો અને હવાનો હળવો સ્પર્શ ખરેખર અહીંયા આવીને મન હળવું થઈ જાય છે. અને ડાકોરનો ઇતિહાસ આપણને શીખવે છે કે સાચી ભક્તિ પૈસાથી નહીં, પરંતુ સાચા હૃદયથી અને અડગ વિશ્વાસથી જીતાય છે.